અધ્યાય 10 વિભૂતિ યોગ. હિન્દુ ધર્મના બહુદેવવાદને સમજવો હોય તો આ અધ્યાય ઉપકારક થશે. જડ ચેતન સર્વેમાં જે વિશેષ શક્તિશાળી તત્વો છે તેમને વિભૂતિ માનવામાં આવ્યા છે. આ બધી વિભૂતિઓ પૂજ્ય છે, તેથી તેમને દૈવત રૂપ અપાયું છે. આ અધ્યાયનું નામ વિભૂતિ યોગ છે. આમાં મુખ્યતઃ ભગવાનની વિભૂતિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. એવું લાગે છે કે ઈશ્વર દર્શનના 3 ક્રમ છે. પ્રથમ વિભૂતિ દર્શન, બીજું વિશ્વરૂપ દર્શન અને પછી 12મા અધ્યાયમાં ભક્તિ વડે ભગવત રૂપ દર્શન. આ 3 ક્રમોમાં પ્રથમ અહીં વિભૂતિઓનું નિરૂપણ થઈ રહ્યું છે. શ્રી ભગવાન ઉવાચ બોય એવ મહાબાહો શૃણુ મે પરમં વચઃ યતે અહમ પ્રિયમાણાય વક્ષ્યામિ હિતકામ્યયા. હે મહાબાહો, મારું ઉત્તમ વચન સાંભળ. તારું ભલું કરવાની ઈચ્છા હોવાથી અને તું પ્રિય હોવાથી તને ફરી ફરીને હિતવાક્ય કહીશ. મહાબાહો, લાંબા હાથવાળો. તેના 2 અર્થ થાય. એક તો મોટા મોટા કામો કરનારો અને બીજો સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે જેના ઢીંચણ સુધી અડનારા લાંબા હાથ હોય તે. આ બંને તત્વો અર્જુનમાં છે. તે મોટા કાર્યો કરે છે. આ મહાયુદ્ધ વિશ્વયુદ્ધ ઘણું મોટું કાર્ય છે. ગુફામાં બેસીને ધ્યાન ધરવું કે મૌન પાળવું મોટું કાર્ય નથી. તેની સફળતા કે નિષ્ફળતાનું પરિણામ માત્ર એક જ માણસને ભોગવવું પડતું હોય છે. જ્યારે યુદ્ધ મહાયુદ્ધના પરિણામ કરોડો માણસોને અને પેઢીઓને ભોગવવા પડતા હોય છે. તેથી આના જેવું બીજું એકે મહાન કાર્ય ન કહેવાય. તેમાં પણ આ તો ધર્મયુદ્ધ છે. તેનું આયોજન, સંચાલન અને સમાપન બધું જ મહાન હોય છે. યુદ્ધ વિમુખ પ્રજા યુદ્ધની મહત્તા સમજી શકતી નથી. તેથી તે ગુલામીને આશ્રય માની અને સ્વીકારી લેતી હોય છે. એવા હે મહાબાહો, ફરીથી સાંભળ. ગયા અધ્યાયમાં છેલ્લા શ્લોકમાં મન્મના ભવ વગેરે કહ્યું હતું તેનું જ અહીં વિસ્તરણ કરી રહ્યો છું. ધર્મોપદેશમાં પુનરાવૃત્તિ દોષ નથી, ગુણ મનાય છે. મારું ભગવાનનું પરમ વચન સાંભળ. અર્જુનને પ્રિયમાણ કહ્યો છે. પહેલા કહ્યું છે કે ન મે દ્વેષો અસ્તિ ન પ્રિય. મારો કોઈ દ્વેષી નથી અને મારો કોઈ પ્રિય નથી. તો પછી અર્જુન પ્રિયમાણ ક્યાંથી થઈ ગયો? તે જ શ્લોકમાં ભગવાને કહ્યું છે યે ભવંતી તુમામ ભક્ત્યા મયી તે તેષુ ચાપ્યહમ. અર્થાત જે મને ખૂબ ભાવથી ભજે છે તે મારામાં છે અને હું તેનામાં છું. અર્થાત શરત મૂકી છે, જે મારા ભક્ત છે તે મને પ્રિય છે. આગળ પણ વારંવાર આ વાત કરશે. જો ભગવાનને અર્જુન પ્રિય હોય તો ગુરુને શિષ્ય પ્રિય કેમ ન હોય? પિતાને પુત્ર પણ પ્રિય હોય. જે ભક્ત હોય, પ્રિયતા અને વિતરાગતા એક સાથે રહી શકે? હા, રહી શકે. જેનો રાગ કરવા જેવો નથી તેનાથી વિતરાગ થવાનું છે, બધાથી નહીં. બધાથી વિતરાગ થનાર લાગણીહીન થઈ જાય. ભગવાન લાગણીહીન ન હોય. જેને પ્રેમ કરવા જેવો છે તેને પ્રેમ કરવો જોઈએ. ગુરુ પ્રેમ, રાષ્ટ્ર પ્રેમ, ધર્મ પ્રેમ, ગુણ પ્રેમ, આવા બધા અનેક ક્ષેત્રો છે જ્યાં પ્રેમ હોવો જોઈએ. પ્રેમહીનતા એ જીવનહીનતા છે. પ્રેમ દ્રોહ એ જીવનદ્રોહ છે. એટલે ભગવાન પણ પ્રેમ કરે છે. ખરેખર તો શ્રી કૃષ્ણ પ્રેમાવતાર છે. પ્રેમ દ્વિમુખી હોય છે. પ્રેમ આપવો અને પ્રેમ માપવો બંને કાર્યો કૃષ્ણ કરે છે. તેથી અર્જુન પ્રિયમાણ છે. હિતકામ્યયા. હિત કરવાની કામનાથી મહાપુરુષો 2 પ્રકારના હોય છે. એક તો માગો તો આપે અને બીજું વગર માગે પણ આપે. કૃષ્ણ બીજા પ્રકારના છે. તે અર્જુનના હિતની કામના હંમેશા કરતા રહે છે. તેથી અર્જુન ન માગે તો પણ ઉપદેશ આપે છે. તેનું ભલું કરવું છે તેથી.
તું મારો પ્રિય છે અને મારે તારું હિત કરવું છે, એટલે હું તને પરમ વચનો સંભળાવીશ. આટલું કહીને હવે કહેવાની વાતનું મહત્વ બતાવે છે. ન મે વિદુઃ સુરગણાઃ પ્રભવં ન મહર્ષયઃ અહમાર્દિહિ દેવાનામ મહર્ષિણામ ચ સર્વશઃ. દેવતાઓ તથા મહર્ષિઓ પણ મારી ઉત્પત્તિને જાણતા નથી, કારણ કે દેવતાઓ તથા મહર્ષિઓથી પણ હું પહેલાનો છું. સૃષ્ટિની રચનાને ક્રમથી સમજવી જોઈએ. ક્રમ એટલે પ્રથમ શું, પછી શું, એમ ક્રમે ક્રમે આગળ વધવું જોઈએ. સૌથી પ્રથમ ભગવાન છે. ભગવાનથી પ્રથમ કોઈ નથી, તેથી તેને આદિ અનાદિ કહેવાય છે. પછી બ્રહ્મા વગેરે દેવો, ભૂતો, પ્રાણીઓ વગેરે થયા. આ ક્રમ છે. ભગવાન સૌનો આદિ હોવાથી તે તો સૌને જાણે છે, પણ તે પછીના દેવો, મહર્ષિઓ વગેરે તેને જાણી શકતા નથી. અહીં પ્રભાવ શબ્દને ઉત્પત્તિ અર્થમાં નહીં, પણ પ્રગટ રૂપમાં ગ્રહણ કરવો જોઈએ. જો દેવો અને મહર્ષિઓ પણ ભગવાનને જાણી શકતા ન હોય તો સામાન્ય માણસની તો વાત જ શી કરવી. પોતાને વિશે સ્પષ્ટતા કરે છે. યો મામ જમનાદિમ ચ વેતિ લોક મહેશ્વરમ અસમ્મૂઢઃ સમર્ત્યેષુ સર્વ પાપૈ પ્રમુચ્યતે. જે મનુષ્ય મને, ભગવાનને, અજ અનાદિ લોકોનો ઈશ્વર જાણે છે, માને છે, તે મોહમુક્ત જ્ઞાની છે. તે બધા પાપોથી મુક્ત થઈ જાય છે. ભગવાનને સમજવા માટે તેના અનેક નામો છે. પ્રત્યેક નામની વ્યુત્પત્તિ છે અને તેમાંથી સ્પષ્ટીકરણ થાય છે. અહીં 3 નામો મૂક્યા છે. અજ, જેનો જન્મ ન થાય તે અજ કહેવાય. ઈશ્વર કદી જન્મતો નથી. તો પછી વસુદેવ દેવકીથી કૃષ્ણનો જન્મ, જન્માષ્ટમીનું શું? અહીં એવું સમાધાન અપાય છે કે પિતાના વીર્ય અને માતાના રજથી સંતાન થતું હોય છે. શ્રી કૃષ્ણ માટે આવી પ્રક્રિયા થઈ નથી. જીસસ માટે પણ આવું જ મનાય છે. રજ વીર્યથી જન્મે તેને જન્મ કહેવાય. તે વિના પણ જન્મે તેને પ્રાગટ્ય કહેવાય. એટલે લોક દ્રષ્ટિએ જન્મ હોવા છતાં ભગવાન અજ છે. અનાદિ. દાર્શનિક ક્ષેત્રમાં આ અનાદિ શબ્દ બહુ મહત્વનો છે. જેનો આદિ ન હોય તે અનાદિ. આદિ કાર્ય હોય, કાર્યનું કારણ હોય, કાર્યનો વિનાશ હોય, પણ અનાદિ તત્વ આપોઆપ અનંત થઈ જાય. ભગવાન અનાદિ છે, અનંત છે. આગળ બીજા તત્વો પણ અનાદિ બતાવશે. પ્રકૃતિ અને પુરુષને અનાદિ કહેવાશે. એટલે પહેલા માત્ર બ્રહ્મ જ હતું, બીજું કાંઈ ન હતું. તે વાત યોગ્ય નથી. બીજા પણ તત્વો હતા. જિજ્ઞાસુએ તત્વ નિર્ણય કરવા માટે અનાદિ તત્વોનો પ્રથમ નિર્ણય કરવો જોઈએ. ત્રીજો શબ્દ છે લોક મહેશ્વરમ. બધા લોકોનો મહેશ્વર, બધાનો શાસક, નિયંતા એવો ભગવાન. જો લોકો છે તો તેમનો શાસક પણ હોય જ. શાસક વિના સામાન્ય રાજ્ય પણ ચાલતું નથી. તો પછી બ્રહ્માંડો કેવી રીતે ચાલી શકે? અનિશ્વરવાદીઓ કહે છે કે બધું આપોઆપ ચાલે છે. તે તેમનું ઘર કે દુકાન તો આપોઆપ ચલાવી બતાવે. આપોઆપ કશું ન ચાલે. ઓટોમેટિક ચાલનારા યંત્રો પણ પ્રોગ્રામ કર્યો હોય તે પ્રમાણે ચાલતા હોય છે. પ્રોગ્રામ આપોઆપ થઈ જતો નથી, કોઈ કરે છે. તેમ અનંત બ્રહ્માંડોનું સંચાલન કરનાર મહેશ્વર પરમ શક્તિ છે જ. આવું જાણનાર અસમૂઢ, મૂઢતા વિનાનો છે. તેનો અર્થ એવો થયો કે જે આવું નથી જાણતો તે મૂઢ છે. આવો ભક્ત આ મર્ત્ય લોકમાં બધા પાપોથી મુક્ત થઈ જાય છે. પાપો જીવન સાથે જોડાયેલી એક વાસ્તવિકતા છે. કેટલાક ધર્મો પાપોને ભોગવીને જ મુક્ત થવાનું માને છે. કેટલાક તોબા કરવાથી પાપ મુક્ત થવાય છે એમ માને છે. કેટલાક લોકોના બધા પાપોની જવાબદારી ધર્મ પ્રવર્તક આદિ પુરુષે લઈ લીધી છે. કેટલાક ગંગા સ્નાન વગેરે કરવાથી પાપ મુક્તિ માને છે. કેટલાક જ્ઞાનથી પાપનો નાશ માને છે. સૌની પોતપોતાની માન્યતાઓ છે. સૌનો હેતુ પાપોથી છૂટવાનો છે. ગીતા શરણાગત ભક્તિને વધુ મહત્વ આપે છે. હવે વ્યક્તિનો સ્વભાવ તથા ગુણો ક્યાંથી આવે છે તે બતાવે છે. બુદ્ધિર જ્ઞાનમ સંમોહમ
ક્ષમા સત્યમ દમ શમ સુખમ દુઃખમ ભવો અભાવો ભયમ ચા ભયમેવ ચ અહિંસા સમતા તુષ્ટિસ્તપો દાનમ યશો અયશઃ ભવંતી ભાવા ભૂતાનામ મત્ત એવ પૃથગ્વિધાઃ. બુદ્ધિ, જ્ઞાન, અસમોહ, ક્ષમા, સત્ય, દમ શમ, સુખ દુઃખ, જન્મ મૃત્યુ, ભય અભય, અહિંસા સમતા, તુષ્ટિ, તપ અને દાન, યશ અપયશ, આ બધા ભાવો પ્રાણીઓમાં મારા એટલે કે ભગવાનના દ્વારા જ જુદા જુદા થતા હોય છે. એક બહુ જ મહત્વનો પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે. માણસનો સ્વભાવ ક્યાંથી બને છે? સ્વભાવ જ વ્યક્તિનું વ્યક્તિત્વ છે. તે ક્યાંથી આવે છે? ગીતા 2 શ્લોકોમાં જણાવે છે કે સ્વભાવ નિર્ધારણ કરવામાં 20 ઘટકો મહત્વનો ભાગ ભજવતા હોય છે. તે ગણાવે છે: 1. બુદ્ધિ. ઈશ્વરની સૌથી ગજબની રચના મગજ છે. મગજ એટલે બુદ્ધિનું નિવાસસ્થાન. કોના મગજમાં કેટલી બુદ્ધિ છે તે કાર્ય દ્વારા જાણી શકાતું હોય છે. બુદ્ધિ કાર્યાગમ્યા. પણ સૌમાં સરખી બુદ્ધિ તો નથી હોતી. કોઈમાં પ્રચંડ મેધા હોય છે તો કોઈમાં છાંટોય નથી હોતી. આવું કેમ થાય છે તે આપણે જાણી શકતા નથી. હજી સુધી મગજનું પ્રત્યારોપણ થઈ શકતું નથી. જો થશે તો સમર્થ લોકો મેધાવી બાળકોને જીવવા નહીં દે. કિડનીની માફક મેધાવીનું મગજ કાઢીને પોતાના બાળકમાં લગાવી દેશે. જોકે હજી આવું શક્ય બન્યું નથી. પણ ફરી પાછો પ્રશ્ન થાય છે કે આ પ્રચંડ બુદ્ધિ આવે છે ક્યાંથી? કોઈ તેને આનુવંશિક માને તો તે થોડું સત્ય કહેવાય, પૂરું સત્ય ન કહેવાય. એક જ બાપના બધા દીકરા મેધાવી નથી થતા. કેટલાક લોકો કર્મથી બુદ્ધિ માને છે. કર્મજા બુદ્ધિ અર્થાત કર્મોના પરિપાકથી બુદ્ધિનું નિર્માણ થાય છે. ગીતા કહે છે કે આ બુદ્ધિ ભગવાનથી પ્રાપ્ત થાય છે. જો કે ભગવાન પણ કર્મ આધારિત બુદ્ધિ આપે છે. બુદ્ધિના ઘણા પ્રકાર છે. બધા બુદ્ધિમાનો સજ્જન નથી હોતા, તેમજ બધા દુર્જન પણ નથી હોતા. શકુની બુદ્ધિશાળી છે પણ સજ્જન નથી. બુદ્ધિની સાથે સજ્જનતાનો મેળ સોનામાં સુગંધ થઈ જાય છે, જે જવલ્લે જ જોવા મળે છે. જ્ઞાન. બુદ્ધિ અને જ્ઞાન એક જ તત્વ હોવા છતાં ગીતા તેનો ભેદ કરે છે. એટલે જ્ઞાનનો અર્થ નોલેજ, જાણવું, સમજવું તેવો કરવાનો છે. આવું કરવાના સામર્થ્યનું નામ બુદ્ધિ છે. માનો કે તમારામાં બુદ્ધિ સામર્થ્ય છે, પણ તમે તેને ઉપયોગ કર્યો નથી, કરતા નથી. તેથી તમારું બુદ્ધિ સામર્થ્ય ફળ પરિણામ વિનાનું થઈ જાય છે. પણ જો તમે બુદ્ધિને કામે લગાવો તો તમે જુદા જુદા જ્ઞાન પ્રાપ્ત કરી શકો, જેવા કે ડોક્ટરી જ્ઞાન, એન્જિનિયરિંગ જ્ઞાન, ભૌતિક જ્ઞાન વગેરે. માનો કે તમારી પાસે ગળું છે પણ રિયાઝ નથી, તમે વિધિવત અભ્યાસ કર્યો નથી, તો તમે સંગીતના જ્ઞાની ન થઈ શકો. બહુ તો જેવા તેવા ગાયક થઈ શકો. ત્રીજો શબ્દ છે અસમોહ, અભાનપણું. સમોહ એટલે બેભાનપણું. કેટલાક લોકો હંમેશા બેભાન જેવું જીવન જીવતા હોય છે. તેની જગ્યાએ જીવનની જાગૃતિ આવે ત્યારે અસમોહ ભાવ આવે. ચોથો શબ્દ ક્ષમા, અપરાધોને ભૂલી જવા તે. જીવનમાં સંબંધીઓ તરફથી નાના મોટા અપરાધો, ભૂલો થયા કરતા હોય છે. તેમને ભૂલી જવાની વૃત્તિને ક્ષમા કહેવાય. તેમાં 2 ભેદ છે: જાણી કરી અને ખોટી દાનતથી કરેલી ભૂલો અથવા અપરાધ, અને બીજું અજાણતા સારી દાનત હોવા છતાં થઈ ગયેલી ભૂલો અથવા અપરાધ. પહેલી કક્ષાને વારંવાર ક્ષમા ન કરાય. કરો તો મૂર્ખા ઠરો. બીજી કક્ષાને ક્ષમા અપાય, કારણ કે તેમાં દાનત ખોટી નથી હોતી. માણસ માત્ર તે ભૂલને પાત્ર. એમ ભૂલ તો થઈ જાય. જે લોકો ડંખીલા હોય છે તે ક્ષમાશીલ નથી હોતા. જે ક્ષમાશીલ નથી હોતા તેમને શાંતિ નથી હોતી. પાંચમું સત્યમ. સત્યના 2 પ્રકાર છે: સાચું બોલવું તે, અને બીજું વસ્તુની સત્તા બતાવનારું સત્ય. જેમ કે બ્રહ્મ સત્ય છે, અહીં બ્રહ્મની સત્યતા બતાવવામાં આવી રહી છે. પણ શ્લોકમાં જે સત્ય શબ્દ છે તે સાચું બોલવા સંબંધી છે. કેટલાક લોકો સત્યવાદી હોય છે, બને ત્યાં સુધી અસત્ય બોલતા નથી. કેટલાક લોકો અસત્યવાદી હોય છે, તે વગર કારણે પણ અસત્ય, જૂઠું બોલતા રહે છે. તેવા ન હોવું તે સત્ય. છઠ્ઠો શબ્દ છે દમ.
ઇન્દ્રિયોને બેફામ થતી રોકવી તે. ઇન્દ્રિયો ઘોડા જેવી છે. લગામ ન હોય તો ઘોડા બેફામ થઈ જાય. તેવી જ રીતે દમ ન હોય તો ઇન્દ્રિયો બેફામ થઈ જાય. બેફામ થયેલી ઇન્દ્રિયો રસ્તા બહાર દોડવા લાગે છે. જીવનની એક લાઈન હોય છે. લાઈન ઉપર ચાલવું એ જીવનની ગુડવિલ છે. જે લોકો આઉટલાઈન થઈ જાય છે તે બેડવિલ થઈ જતા હોય છે. તેમની કિંમત નથી હોતી. લોકો પૂછે છે કે તેની લાઈન કેવી છે. જો જવાબ મળે કે તે તો આઉટલાઈનનો માણસ છે, તો પછી તેની કિંમત રહેતી નથી. ઇન્દ્રિયો વ્યક્તિને આઉટલાઈન બનાવી મૂકે છે. તેથી દમ નામની લગામ જરૂરી છે. શમ, મનને સમજણથી માર્ગ ઉપર રાખવું તે શમઃ છે. ઇન્દ્રિયોની માફક મન પણ પોતાને ગમતા વિષયો પ્રત્યે દોડાદોડ કરતું હોય છે. તેને સમજાવીને ઠેકાણે રાખવું તે શમ કહેવાય. સમજાવવાની પ્રક્રિયાને સત્સંગ કહેવાય. 8મો શબ્દ સુખમ. અનુકૂળ વેદન સુખ કહેવાય. તન મન જીવાત્માને જે અનુકૂળ આવે તે સુખ કહેવાય. બધાની અનુકૂળતા સરખી નથી હોતી. પ્રાણી માત્ર અનુકૂળતા ઈચ્છે છે. આ સુખ છે. તેના બે પ્રકાર છે, પદાર્થ સુખ અને સમજણ સુખ. બંનેનું મહત્વ છે, પણ સમજણ સુખનું વધુ મહત્વ છે. 9મો શબ્દ છે દુઃખ. પ્રતિકૂળ વેદન દુઃખ છે. પ્રતિકૂળ એટલે ન ગમવું. અણગમો એ દુઃખ છે. અણગમો પણ બે પ્રકારનો હોય છે, પદાર્થનો અને સમજણનો. પદાર્થોમાં સૌથી તીવ્ર અણગમો માણસનો હોય છે. ન ગમતા માણસ સાથે જીવન જીવવું તે મહાદુઃખ કહેવાય. ન ગમતો પદાર્થ સરળતાથી દૂર કરી શકાય, પણ ન ગમતું માણસ દૂર કરવું સરળ હોતું નથી. ખોટી સમજ પણ દુઃખદાયી હોય છે. વૈચારિક દ્વેષથી પણ દુઃખ થાય છે. 10મો શબ્દ ભવઃ. ભવ એટલે જન્મવું. લોકો કહે છે ભવો ભવના સાથી થજો. 11મો શબ્દ અભાવ. અભાવ એટલે મૃત્યુ. મૃત્યુ પણ ઈશ્વરની રચના છે. જીવ માત્ર મરી જાય છે. કેમ મરી જાય છે? ન મરે તો? પણ ન કોઈએ એવું વિધાન કર્યું છે કે બસ હવે મરી જા, જીવન પૂરું થયું. જીવન પૂરું થવું એ સૌના માટે જુદી જુદી સમય મર્યાદા છે. સૌની એક સરખી નથી. કૂતરું અને માણસ એક સરખું જીવન જીવતા નથી. કોણે આ ભેદ કર્યો છે? માણસની 100 વર્ષની ઉંમરમાં કૂતરાની 10 પેઢીઓ વીતી જાય અને મચ્છરની તો હજારો પેઢીઓ વીતી જાય. માનો કે મચ્છર 100 વર્ષ જીવતા હોત તો? ના, કોઈએ સમજણપૂર્વક સમય મર્યાદા ગોઠવી છે. તે મૃત્યુ ઈશ્વરની રચના છે. 12. ભયમ. બીક લાગવી. આ પણ ઈશ્વરીય રચના છે. કેટલાક લોકો બહુ બીકણ હોય. જે બીકણ હોય તે શૂરવીર ના હોય, કાયર હોય. જે કાયર હોય તેનો ઇતિહાસ ન હોય, તેના પાળિયા ન હોય. તે કદાચ લાંબુ તો જીવે પણ તે જ વિનાનું જીવે. તો પછી બીક, ભય ભગવાને શા માટે બનાવ્યા? જીવનમાં ડરવું પણ જરૂરી છે. ઈશ્વરથી ડરવું કલ્યાણકારી છે. માતા પિતા અને વડીલોથી ડરવું પણ કલ્યાણકારી છે. કાયદાથી ડરવું પણ જરૂરી છે. પાપથી ડરવું પણ હિતાવહ છે. પત્ની પતિથી અને પતિ પત્નીથી ડરે તો તે હિતાવહ છે. તેનાથી કુમાર્ગગામી થતા અટકશે. શિષ્ય ગુરુથી ડરે તો જ તેનું સાચું અને સારું ઘડતર થઈ શકે. આવા બધા અનેક ભયો કલ્યાણકારી હોય છે. 13મો શબ્દ છે અભય. અભય એટલે બીક ન લાગવી તે નિર્ભયતા. જજુમવાનું નામ છે અભય. અન્યાય, અત્યાચાર, જુલ્મ સિતમની સામે જે જજુમતો હોય તે બીકણ ન હોઈ શકે. નિર્ભય હોય તો જ તે વ્યક્તિ સંઘર્ષમય જીવન જીવી શકે. નિર્ભયતા મહાન ગુણ છે. નિર્ભયતા હોય તો જ વીરતા આવી શકે, નહીં તો નહીં. આ નિર્ભયતાના 4 ક્ષેત્રો છે: તલવારનું, વાણીનું, કલમનું અને વ્યવહારનું. તલવારની નિર્ભયતાથી યોદ્ધો પેદા થતો હોય છે, જે રણીઓ થઈને જંગ લડતો હોય છે. વાણીની નિર્ભયતાથી વક્તા સ્પષ્ટ વક્તા બનતો હોય છે, જે ભરી સભામાં કોઈની શેહ શરમ કે ભય રાખ્યા વિના જે સત્ય, તથ્ય અને વશ્ય હોય તે બોલે છે. કલમની નિર્ભયતાથી નિર્ભય લેખક પેદા થાય છે, જે બલબલાની સાચી હકીકત લખીને લોકોને અસત્ય મુક્ત કરાવે છે. અને વ્યવહારની નિર્ભયતાથી
ધર્મ, સમાજ કે રાજ્યની પરવા કર્યા વિના જે સાચું હોય તે આચરી બતાવે છે. જેનામાં આ ચારે નિર્ભયતા હોય તે દુર્લભાતિ દુર્લભ વ્યક્તિત્વ કહેવાય. અભય જન્મજાત હોય છે. સંસારોથી તેમાં દ્રઢતા આવે છે. બહાદુર પ્રજા જ બહાદુર રાષ્ટ્રની નિર્માતા બનતી હોય છે. ઇતિહાસ બહાદુરીનો હોય છે. કાયરતાનું કલંક હોય છે, ઇતિહાસ નહીં. અહિંસા, નિર્દોષ પ્રાણીઓની હિંસા ન કરવી તે અહિંસા છે. બને તો કોઈ પણ પ્રાણીની હિંસા ન કરવી તે ઉત્તમ છે. અહિંસાનું મૂળ દયા છે. દયા ઈશ્વરીય ગુણ છે. પરમેશ્વર દયાળુ છે, એટલે જીવાત્મા પણ દયાળુ જ હોય. સૌને જીવવાનો અધિકાર છે, પણ જે બીજાના જીવવાના અધિકારને પડકારે છે, અવરોધે છે, તે પોતાનો જીવવાનો અધિકાર ખોઈ બેસે છે. ઘણીવાર હિંસાને રોકવા હિંસા કરવી પડતી હોય છે. તે કર્તવ્ય હિંસા કહેવાય. કર્તવ્ય હિંસાથી પણ પાછા પડનારા હિંસાને પ્રોત્સાહિત કરીને વધુ હિંસા ફેલાવે છે. ધર્મયુદ્ધ, પ્રજારક્ષા, ધર્મરક્ષા, લાચાર રક્ષા વગેરે માટે થતી હિંસા કર્તવ્ય હિંસા છે. તેનો વિરોધ ન કરાય. 15મો શબ્દ છે સમતા. સમતા એટલે પક્ષપાત કર્યા વિના સરખો વ્યવહાર કરવો તે. પક્ષપાત એટલે બે સમાન પાત્રોમાં ભેદભાવ કરવો તે. અસમાન પાત્રોમાં સમતા ન કરી શકાય. 50% મેળવનાર અને 80% મેળવનાર બંનેને સરખા ન મનાય. જો માનો તો અવ્યવસ્થા થઈ જાય. પણ 80% મેળવનાર કરતાં 50% વાળાને વધુ મહત્વ અપાય તો ઘોર અવ્યવસ્થા થાય. આવી વિષમતાથી રાષ્ટ્ર અને પ્રજા વિનાશના માર્ગે વળી જાય. એટલે સમતાનો અર્થ છે બંને 50% વાળા હોય તેમાં સમાનતા રાખવી, તેમાં પક્ષપાત ન કરવો તે. 16મો શબ્દ છે તુષ્ટિ. તુષ્ટિ એટલે તૃપ્તિ. તૃપ્તિ બે પ્રકારની હોય છે, પ્રયત્ન તૃપ્તિ અને પરિણામ તૃપ્તિ. કોઈ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે જે પ્રયત્નો કરવામાં આવે તેમાં લક્ષ્ય પ્રાપ્તિ પહેલા જ તૃપ્તિ કરી લેવાય તો લક્ષ્યને હાનિ થાય. આવી તૃપ્તિ હાનિકારક કહેવાય. પ્રયત્નો તો કરતા જ રહેવા જોઈએ. બીજી લક્ષ્ય પરિણામ તૃપ્તિ છે. ભરપૂર પ્રયત્નો કર્યા પછી જે પ્રાપ્ત થાય તેમાં તૃપ્તિ કરવી તે હિતાવહ છે. બધા માણસો બધું મેળવી શકતા નથી. પ્રત્યેકની મર્યાદા હોય છે. પોતપોતાની ક્ષમતા પ્રમાણે જે પ્રાપ્ત થાય તેમાં તૃપ્ત રહેવું તે દૈવી ગુણ કહેવાય. તેથી વ્યક્તિને શાંતિ મળે અને ખોટી સ્પર્ધા તથા ઈર્ષ્યામાંથી મુક્ત રહે. 17મો શબ્દ છે તપ. તપવું તે તપ છે. કોઈ મહત્વનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે તપવું તે તપ છે. મહત્વનું લક્ષ્ય નથી હોતું તે દુઃખી તો હોય છે, તપસ્વી નથી હોતો. દુઃખ ભોગવવા માત્રથી તપ થઈ જતું નથી. ભિખારી, દરિદ્ર, રોગી વગેરે દુઃખી હોય છે પણ તપસ્વી નથી હોતા. તપના બે પ્રકાર છે, સુખ ત્યાગ અને દુઃખ સ્વીકાર. તમારી પાસે ઢગલાબંધ સુખો છે, પણ જો તમે સુખો ભોગવવામાં તલ્લીન થઈ જાઓ તો મહત્વનું લક્ષ્ય પામી શકો નહીં. પણ તમે ઈચ્છાપૂર્વક સુખોનો ત્યાગ કરો છો તો તે તપ છે. પણ હા, તે મહત્વપૂર્ણ લક્ષ્ય પ્રાપ્તિ માટે થવું જોઈએ. મહાન લક્ષ્યો સુખ ત્યાગ વિના પ્રાપ્ત થતા નથી હોતા. અહીં એટલો વિવેક રાખવો જરૂરી છે કે તમારા સુખ ત્યાગથી કોઈનો સુખનાશ ન થઈ જાય. જેમાં કર્તવ્ય ભ્રષ્ટ થવાતું હોય, જેમાં ઘણાના સુખનો નાશ થતો હોય તેવો સુખ ત્યાગ યોગ્ય ન કહેવાય. બીજું છે દુઃખ સ્વીકાર. કોઈ મહાન લક્ષ્યની પ્રાપ્તિ માટે તમે ઈચ્છાપૂર્વક દુઃખોનો સ્વીકાર કરો છો તો તે તપ છે. અયાચક વૃત્તિવાળો સુદામો તપસ્વી છે. ઘાસની રોટલી ખાનાર વનમાં રખડતો પ્રતાપ તપસ્વી છે. તેનું રાષ્ટ્રીય તપ છે. વાસ્કોડી ગામા, કોલંબસ વગેરે રાષ્ટ્રીય તપસ્વીઓ કહેવાય. તેમના તપથી રાષ્ટ્ર સમૃદ્ધ સુખી થયું. માત્ર પરલોકની સિદ્ધિ માટેના દુઃખો સહન કરવા તે જ તપ ન કહેવાય. રેલ સંકટ વખતે, ધરતીકંપ વખતે કે દુષ્કાળ વખતે જે લોકો ફરી ફરી અને લોક સેવા કરે છે તે માનવતાવાદી તપસ્વીઓ છે. રક્તપિતિયા કે બીજા દર્દીઓ માટે જે જાણી કરી અને દુઃખો વહોરી સેવા કરે છે તે તપસ્વી છે. જે લોકો વગર કારણે કોઈ મહત્વનું લક્ષ્ય પ્રાપ્ત ન કરનારી દેહ દમનની તપસ્યા કરે છે તે દુઃખો તો ભોગવે છે, પણ તે તપસ્યા નથી, કારણ કે તેથી કોઈને કશું મળતું નથી.
18મો શબ્દ છે દાનમ. પોતાના અધિકારની વસ્તુ જરૂરિયાતમંદ વ્યક્તિને આપી દેવી તે દાન છે. બધા દાની નથી હોતા, પણ જે હોય છે તે ધન્ય થઈ જતા હોય છે. દાન દેવામાં પણ વીરતા જોઈએ. પોતાની વસ્તુ છૂટતી નથી. યોગ્ય સમયે યોગ્ય પાત્રમાં છોડવી તે વીરતા વિના છોડી ન શકાય. તેથી દાતાને દાનવીર કહેવાય છે. દાનના 5 પ્રકાર છે: માનવતાલક્ષી, રાષ્ટ્રલક્ષી, સમાજલક્ષી, સંપ્રદાયલક્ષી અને અનિષ્ટલક્ષી. માનવતાલક્ષી દાન વિશે વાત કરીએ. જ્યારે તમે ઔષધાલયો, વિદ્યાલયો, અનાથાલયો, વૃદ્ધાલયો, પરબો, અન્નક્ષેત્રો, વિસામાઓ, ધર્મશાળાઓ વગેરે માટે માનવતાલક્ષી દાન કરો છો, ત્યારે તે માનવતાલક્ષી દાન કહેવાય, જે સર્વોત્તમ કહેવાય છે. રાષ્ટ્રહિત માટે જ્યારે તમે દાન કરો છો, જેમ કે ભામાશાહે કરેલું દાન, તે રાષ્ટ્રલક્ષી છે. પોતાના સમાજ માટે છાત્રાલય, વાડી, સમૂહ લગ્નો, શિષ્યવૃત્તિઓ, શાળાઓ, વિદ્યાલયો વગેરે કરો છો, ત્યારે તે સમાજલક્ષી દાન છે. સંપ્રદાયલક્ષી વિશે વાત કરીએ. અહીં જાણી કરીને ધર્મ શબ્દ પ્રયોજ્યો નથી. ધર્મ તો મહાન છે, કર્તવ્ય બોધક છે, પણ તમે જ્યારે કોઈ સંકુચિત ચોકઠા કે વાડાને ધર્મ માનીને તેમાં પુરાયા હો અને પછી તે વાડા પૂરતું જ દાન કરો, તો તે સંપ્રદાયલક્ષી દાન કહેવાય. તેમાં માનવતા, રાષ્ટ્રીયતા, સામાજિકતાની વિશાળતા ન રહે. જમવાનું ખરું, પણ માત્ર અમારા સંપ્રદાયવાળા માટે જ. ઉતારો ખરો, પણ તે પણ અમારા વાડાવાળા માટે જ. બધા દાનો ખરા, પણ તે અમારા સંપ્રદાય પૂરતા જ, બીજા માટે નહીં. આવી સંકુચિતતા આ દાનમાં હોય છે. અનિષ્ટલક્ષી દાન. આવા પણ દાન હોઈ શકે છે જેમાં તમારી સંપત્તિ હોમાય છે, પણ કોઈનું કશું ભલું થતું નથી. જેમાં અનાવશ્યક નિર્માણો થાય છે, પણ તેનો કશો ઉપયોગ થતો નથી. આવા વ્યર્થ દાનો પણ થતા હોય છે, જે ઉચિત ન કહેવાય. યશ. વ્યક્તિના જીવનની ઉજ્જવળતાને યશ કહેવાય છે. જીવનના 2 પાસા છે: ઉજ્જવળતા અને મલિનતા. સત્કર્મોથી ઉજ્જવળતા પ્રાપ્ત થાય છે, કુકર્મોથી મલિનતા પ્રાપ્ત થાય છે. કેટલાક લોકોમાં બંને પાસા ઉજ્જવળ હોય છે, તો કેટલાક લોકોના બંને પાસા મલિન હોય છે. જેના બંને પાસા ઉજ્જવળ હોય છે તેને લોકો સંત કહે છે, અને જેના બંને પાસા મલિન હોય છે તેને લોકો રાક્ષસ કહે છે. યશસ્વી જીવનનો એકમાત્ર આધાર છે સારો સ્વભાવ. સારા સ્વભાવના 3 પાયા છે: પ્રામાણિકતા, ઉદારતા અને ક્ષમાશીલતા. આ 3ના આધારે બીજા ઘણા ગુણો ઊભા રહે છે. યશ એ જ જીવનની ધન્યતા છે. અયશ. અપયશનું મૂળ કુસ્વભાવ અને દુરાચાર છે. કુસ્વભાવ જન્મજાત હોય છે, તે સુધરતો નથી. દુરાચારના 3 પોષક તત્વો છે: કુસંગ, અતિલોભ અને અતિ કામ વાસના. આ 3માંથી અનેક દુર્ગુણો પેદા થાય છે. ગીતા કહે છે કે આ 20 ભાવો ભગવાન થકી જ જીવાત્માને પૃથક પૃથક રીતે પ્રાપ્ત થતા હોય છે. કોઈમાં કોઈની પ્રધાનતા હોય છે, તો કોઈમાં બીજા કોઈની પ્રધાનતા હોય છે. હવે સૃષ્ટિની શરૂઆત બતાવે છે. બહર્ષયઃ સપ્ત પૂર્વે ચત્વારો મનવસ તથા મદભાવા માનસા જાતા યેષામ લોક ઇમાહ પ્રજાઃ. 7 મહર્ષિઓ, 4 સનકાદી, 14 મનુઓ, આ બધા ભગવાનના મનથી ઉત્પન્ન થયેલા છે. તેથી તે ભગવત ભાવ પ્રાપ્ત થયેલા છે. તેમાંથી મનુઓ દ્વારા આગળ સૃષ્ટિની રચના થયેલી છે. પહેલા 7 ઋષિઓ વગેરેના નામ જાણીએ. સપ્તર્ષિઓ: મરીચી, અંગીરા, અત્રિ, પુલત્સ્ય, પુલહ, ક્રતુ અને વસિષ્ઠ. આ 7 ઋષિઓ છે જેમણે લગ્ન કર્યા હતા. ચત્વાર: સનત, સનંદન, સનાતન અને સનતકુમાર. આ 4 બ્રહ્માજીના માનસ પુત્રો છે જેમણે લગ્ન કર્યા ન હતા. 14 મનુ. બ્રહ્માજીના એક દિવસને કલ્પ કહેવાય છે. એક કલ્પમાં 14 મનુઓ થાય છે.
એક કલ્પમાં 14 વાર પૃથ્વીનો ખંડ પ્રલય થાય છે. કલ્પ પૂરો થતાં મહાપ્રલય થાય છે. 14 મનુઓ આ પ્રમાણે છે: સ્વાયંભૂ, સ્વારોચીશ, ઉત્તમ, તામસ, રૈવત, ચાક્ષુષ, વૈવત્સ્વત, સાવરણી, દક્ષ સાવરણી, બ્રહ્મ સાવરણી, ધર્મ સાવરણી, રુદ્ર સાવરણી, દેવ સાવરણી અને ઇન્દ્ર સાવરણી. આ રીતે 7 ઋષિઓ, 4 કુમારો અને 14 મનુઓ મળીને શરૂઆતમાં 25ની માનસી સૃષ્ટિ ઉત્પન્ન થઈ. 14 મનુઓમાં 7મો વૈવસ્વત મનુ છે, જે અત્યારે ચાલી રહ્યો છે. પુરોહિત સંકલ્પ કરાવતી વખતે બોલાવે છે: 12 કલ્પે સપ્તમ વૈવસ્વત મન્વંતરે કલિયુગે કલિ પ્રથમ ચરણે ભરતખંડે જંબુદ્વીપે આર્યાવર્તાંતરે વગેરે વગેરે. અર્થાત પૃથ્વીનો આ મધ્યકાળ છે. પ્રત્યેક મન્વંતરમાં એક ખંડ પ્રલય થાય છે. પછી નવી સૃષ્ટિમાં જીવ સૃષ્ટિ થાય છે. 14મા મન્વંતર પછી મહાપ્રલય થાય છે, જેમાં પૂરા બ્રહ્માંડનો પ્રલય થઈ જાય છે. આવા અસંખ્ય અનંત બ્રહ્માંડો દ્રાક્ષની લૂમમાં દાણાની માફક અંતરિક્ષમાં લટકી રહ્યા છે. આવી અગણિત લૂમોથી અંતરિક્ષ છવાયેલું છે, જેનો પાર નથી. આટલું જાણ્યા પછી હવે મૂળ વાત ઉપર આવીએ. સૃષ્ટિની પ્રાથમિક રચના માનસી થઈ હતી, અર્થાત મનના સંકલ્પ માત્રથી. કુંભાર માટીમાંથી ઘડો બનાવે, માટી વિના ન બનાવી શકે. તેમ પરમેશ્વર પણ પ્રકૃતિ વિના સૃષ્ટિ રચી શકે નહીં. એવું કહેવામાં આવે તો પરમેશ્વર સર્વશક્તિમાન ન કહેવાય. બિચારો કુંભાર માટીનો આશ્રિત થઈ જાય. ઈશ્વર માટે તેવી લાચારી ન હોય. તેથી તેને માટે કહેવામાં આવ્યું છે કે કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ ઈશ્વર. તે બધું કરી શકે, કારણ વિના પણ કાર્યની ઉત્પત્તિ કરી શકે. તેના માટે કોઈ પ્રતિબંધ ન હોય. તેથી પ્રારંભિક સૃષ્ટિ માનસી અર્થાત સંકલ્પ માત્રથી થઈ. આવી સૃષ્ટિ રચનાર ઈશ્વરને પૌરાણિક નામ બ્રહ્મા અપાયું, પાલન કરતાને વિષ્ણુ નામ અપાયું અને સંહાર કરનારને શિવ નામ અપાયું. આ એક જ બ્રહ્મ, પરબ્રહ્મ, ઈશ્વર, પરમેશ્વરના 3 પૌરાણિક પ્રતીકો છે. એતામ વિભૂતિમ યોગમ ચ મમ યો વેતિ તત્વતઃ સો અવિકલ્પેન યોગેન યુજ્યતે નાત્ર સંશય. મારા પરમેશ્વરના આ વિભૂતિ યોગને જે તત્વતઃ જાણે છે, તે નિશ્ચિત રૂપથી સંશય વિના યોગમાં લાગી જાય છે, જોડાય છે. બધી સૃષ્ટિની ઉત્પત્તિનું મૂળ પરમેશ્વર જ છે. અહમ સર્વસ્વ પ્રભવો મત્તઃ સર્વ પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે મામ બુધા ભાવ સમન્વિતાઃ. હું પરમેશ્વર બધા બ્રહ્માંડોનો ઉત્પાદક છું. પ્રત્યેક પદાર્થ મારામાંથી જ પ્રવર્તિત થાય છે એવું સમજીને ડાહ્યા માણસો ભાવથી ભરપૂર થઈને મારું પરમેશ્વરનું ભજન કરતા રહે છે. બધા જ બ્રહ્માંડોનું મૂળ કારણ પરમેશ્વર છે. આ બધું વિશ્વ તેમાંથી જ ઉદ્ભવ્યું છે એવું જે માને છે, તેને ગીતા બુધાહ એટલે ડાહ્યા માણસો માને છે. જે લોકો ઈશ્વરને સૃષ્ટિ કરતા નથી માનતા, ઈશ્વર સિવાય અન્ય રીતે વિશ્વ થયું છે અથવા થયું જ નથી તેવું માને છે, તે ડાહ્યા નથી. કારણ કે તે ઈશ્વરની મહત્તાને જાણી શકતા નથી. મહિમા જાણે તો જ ભજન કરાય. આવો મહિમા જાણનારા ભાવથી પુરવાર થઈને અહો, ભગવાને કેવું અદ્ભુત વિશ્વ રચ્યું છે તેવું માનીને પ્રભુ ભજનમાં લાગી જતા હોય છે. આવા ભક્તો શું કરે છે? મચ્ચિતા મદગત પ્રાણ બોધયંતઃ પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ તુષ્યંતી ચ રમંતી ચ. આવા ભક્તો ઈશ્વરમાં ચિત્ત લગાડનારા, ઈશ્વરમાં પ્રાણ લગાડનારા, પરસ્પરમાં એકબીજાને બોધ આપનારા, પરમેશ્વરના ગુણાનુવાદ ગાનારા, નિત્ય સંતોષપૂર્વક જીવન જીવતા રહે છે અને આનંદ પામે છે.
માન્યતા જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે. તમે શું માનો છો અને શું નથી માનતા તેનો પ્રભાવ તમારા જીવન ઉપર પડતો જ હોય છે. જે ઈશ્વરમાં દ્રઢતાથી માનનારા હોય છે તેમનું ચિત્ત ઈશ્વરમાં રમણ કરતું રહે છે. હરતા ફરતા આગા પાછા થતા તેમને વારંવાર ઈશ્વર યાદ આવે છે. તેમના પ્રાણના ધબકારા ઈશ્વર સાથે જોડાયેલા રહે છે. શ્વાસે શ્વાસે તે ઈશ્વર સ્મરણ કરતા રહે છે. બોધયંતઃ પરસ્પરમ. માણસને મંડળી જોઈએ, ગ્રુપ જોઈએ. ગ્રુપ વિનાનો માણસ એકલો પડી જાય છે. અનુકૂળ આદર્શોવાળું ગ્રુપ મળવું દુર્લભ હોય છે. જો મળી જાય તો જીવન હળવું થઈ જાય છે. આવા ભક્તિના આદર્શવાળા ભક્તો ભેગા મળીને પરસ્પરમાં ભક્તિ ચર્ચા, ઈશ્વર ચર્ચા કરતા રહે છે. માણસે ચર્ચા કરવાની પણ એક જગ્યા રાખવી જોઈએ. ચર્ચા વિખવાદમાં ન પરિણમે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. ચર્ચા જ્ઞાનમાં પરિણમવી જોઈએ. ભક્તો ભક્તોની સાથે મળીને પરસ્પરમાં એકબીજાને પોતપોતાના અનુભવો, સમજણો વગેરેની આપલે કરે છે તેને સત્સંગ કહેવાય છે. સત્સંગ મર્ત્ય લોકનું અમૃત છે. તે મરેલાને જીવાડે છે. હારેલા, ઠાકેલા, ભાંગી પડેલાને નવું જીવન આપે છે. તેથી ગીતા કહે છે કે પરસ્પરમ બોધયંતઃ. એકબીજાને બોધ પમાડતા એક મુદ્દાથી સાવધાન રહેવું જરૂરી છે. પરસ્પર સત્સંગ કરતા કોઈનામાં ગુરુભાવ ન આવી જવો જોઈએ. પોતે શ્રેષ્ઠ છે, જ્ઞાની છે, ગુરુ છે તેવો ભાવ આવે તો બોધ ગ્રહણ કરવાની ક્ષમતા ચાલી જાય. હું પ્રભુનો દાસ છું અને આ ભક્તોનો પણ દાસ છું તેવો ભાવ હોય તો બોધ ગ્રાહકતા ખીલી શકે. ભક્તો જ્યારે પરસ્પરમાં હરિચર્ચા કરતા હોય છે ત્યારે સમય સોનાનો થઈ જતો હોય છે. તે કાળમાં ઈશ્વરની અનુભૂતિ થાય છે. માટે હરિચર્ચા કરવી. કથયંતશ્ચ. પણ માનો કે ભક્તમાં વક્તૃત્વ શક્તિ ન હોય તો હરિકીર્તન કરવું, વાતો કરવી, હરિનામ કીર્તન પણ બહુ મોટો બોધ થઈ જાય છે. આવા ભક્તોને પ્રાપ્ત પદાર્થોમાં સંતોષ હોય છે. તેથી શાંતિ હોય છે. પદાર્થો પાછળ તે દોડાદોડી કરતા નથી. તેથી થોડી જીવન સામગ્રીમાં પણ તે આનંદથી જીવન જીવી શકે છે. પદાર્થો માટે હાયવોય કરનારાને શાંતિ નથી હોતી. તેથી એક ચિત્ત થઈને ભગવાનની ભક્તિમાં રમણ કરી શકતા નથી. આવા ભક્તોને ભગવાન શું આપે છે? તેષામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામી બુદ્ધિયોગમ તમ યેન માપુ પયાંતિ તે. એવા સતત યુક્ત રહીને પ્રીતિપૂર્વક ઈશ્વરનું ભજન કરનારાને ભગવાન બુદ્ધિયોગ આપે છે. આ બુદ્ધિયોગથી તે પરમેશ્વરને પ્રાપ્ત કરે છે. આ શ્લોકમાં ભગવાને પ્રતિજ્ઞા કરી છે. એવા ભક્તને હું બુદ્ધિયોગ અર્થાત ઈશ્વર જ્ઞાન આપું છું. જ્ઞાન પ્રાપ્તિના 3 માર્ગો છે: અધ્યયન, અનુભવ અને પરમેશ્વર. અધ્યયન વિશે વાત કરીએ. પુસ્તકોના પઠન પાઠનથી જ્ઞાન થાય છે. તેમાં અઘરા પુસ્તકો ગુરુમુખથી ભણવામાં આવે તો સરળતાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. જે શાસ્ત્ર ભણાવે, વિદ્યા શીખવાડે તે જ ગુરુ. જે લોકો માત્ર કાન ફૂંકે છે અને કંઠી જ બાંધે છે તે ગુરુ ન કહેવાય. કારણ કે તેમ કરવાથી જ્ઞાન પ્રાપ્ત થતું નથી. ઘણીવાર તો તેમ કરવાથી જ્ઞાનનો અવરોધ થઈ જાય છે. આવા કંઠી ગુરુઓ શિષ્યોને ઘરેડમાં નાખી દેતા હોય છે અને પછી ઘરેડ બહાર નીકળવા દેતા નથી. આ જ્ઞાનનો અવરોધ જ કહેવાય. પણ વિજ્ઞાન જ્ઞાની પુરુષો પાસે શક્તિ પ્રમાણે શાસ્ત્રનું અધ્યયન જરૂર કરવું જોઈએ. શાસ્ત્ર દીપક છે. તેના પ્રકાશમાં ઘણું ઘણું દેખાવા લાગે છે. પણ સાવધાની એટલી રાખવી કે તે શાસ્ત્ર સાંપ્રદાયિક ન હોવું જોઈએ. નહીં તો ગાંચીના બળદની માફક ગોળ ગોળ ફેરવતું રહેશે. હતા ત્યાંને ત્યાં જ રાખી મૂકશે. પ્રગતિ નહીં થવા દે. અનુભવ. અનુભવોથી જ્ઞાન થાય છે. સૌથી વધુ અનુભવો ભ્રમણથી થતા હોય છે.
જેણે ભ્રમણ કર્યું જ નથી તેને જીવન અનુભવાયું જ નથી. અનુભવ વિનાનું કોરું શાસ્ત્ર જ્ઞાન પાંડિત્ય પેદા કરે છે, સંતપણું નથી પેદા કરતું. સંતપણું તો ભ્રમણથી ભટકવાથી પ્રાપ્ત થતું હોય છે. ઘણીવાર શાસ્ત્ર જ્ઞાની કરતા અનુભવ જ્ઞાની ઘણો મહાન હોય છે. અનુભવી નાભીમાંથી બોલતો હોય છે, તેનો વિશેષ પ્રભાવ પડતો હોય છે. ઈશ્વર કેટલાક ભક્તોને ભણ્યા વિના જ ઈશ્વરીય જ્ઞાન પ્રાપ્ત થતું હોય છે. જે ભક્તો નિષ્કામ ભાવથી સતત હરિભજન કરતા રહે છે, તેમના ઉપર ભગવાન પ્રસન્ન થઈને જ્ઞાન દાન કરતા હોય છે. ભલે તે અભણ હોય, પણ તે જે બોલે તે શાસ્ત્ર થઈ જાય. વિદ્વાનો તેમની વાણીને લખતા હોય છે. સુબોધ ભાષામાં તે જીવનના પરમ રહસ્યો અને તત્વોને પ્રગટ કરતા હોય છે. પરાવાણી કદી ક્લિષ્ટ ન હોય, તે સરળ સહજ સુબોધ હોય. ગહન રહસ્યો બતાવવા માટે અઘરી ભાષાની જરૂર નથી હોતી. અઘરી ભાષા પંડિતોની હોય છે, જેમાં દંભ અને અભિમાન ભર્યા હોય છે. ભક્તની ભાષા સરળ સહજ સુબોધ હોય છે, તેથી તે સર્વભોગી હોય છે. જેમાં શાસ્ત્રીય જ્ઞાન, અનુભવ જ્ઞાન અને ઈશ્વરીય જ્ઞાન એમ ત્રણેય જ્ઞાન હોય, તે તો ધન્યાતિ ધન્ય જ કહેવાય. આવા ભક્તો માટે ભગવાન શું કરે છે? તેષામેવાનુકંપાર્થ મહમ જ્ઞાનજમ તમઃ નાશો યામ્યાત્મ ભાવસ્થો જ્ઞાન દીપેન ભાસ્વતા. એવા ભક્તો માટે કૃપા કરીને તેમનું અજ્ઞાનજન્ય તમસ હું પરમેશ્વર જ્ઞાન દીપ દ્વારા નષ્ટ કરી દઉં છું. આવા સતત પ્રભુ ભજનમાં મગ્ન રહેનારા જે ભક્તો છે, તેમના ઉપર પ્રભુ કૃપા કરે છે. પરમેશ્વર કૃપા સાધ્ય છે. પ્રયત્નો પૂરા થયા પછી હારેલો ભક્ત ભગવાનને શરણે જાય છે. તેમાં જે જિજ્ઞાસુ ભક્ત છે, તેના ઉપર ભગવાન અનુકંપા કરે છે. આવી ઈશ્વરીય દયાથી ભક્તના હૃદયમાં જ્ઞાન દીપ પ્રગટે છે. આ ઈશ્વરે પ્રગટાવેલો દીવો છે. આ દીપક તરત જ અજ્ઞાનજન્ય અંધકારનો નાશ કરે છે. આને જ્ઞાન સાક્ષાત્કાર કહેવાય. અજ્ઞાનજન્ય અંધકારનો નાશ થતાં જ હૃદયમાં બ્રહ્મ પ્રકાશ ફેલાઈ જાય છે. ભક્ત ધન્ય ધન્ય થઈ જાય છે. આ ઈશ્વરીય જ્ઞાન છે, જે સાચી ભક્તિથી પ્રાપ્ત થયું હોય છે. હવે આગળના 8 શ્લોકોમાં અર્જુન પ્રશ્ન પૂછે છે.